બોટાદ જિલ્લા નારી સુરક્ષા સેનાના હોદ્દેદારો બહેનો તેમજ બોટાદ જિલ્લા કરણી સેનાના હોદ્દેદારોએ કલેક્ટરને એકત્ર થઈને મહિલાઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવા માંગ કરી। ખાસ કરીને મહિલાઓના શોષણ કે અત્યાચારના ગુનામાં પકડાયેલા આરોપીઓને કડક સજા કરવામાં આવે, દુષ્કર્મના આરોપીઓને પકડી ફાંસીની સજા આપવા આવેદનપત્ર અપાયું। પત્ર આપવાનું કારણ છે કે અત્યારે ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નારીઓ ઉપર અનેક પ્રકારના અત્યાચારો, રેપ જેવા થાય છે। એટલે આ બાબત માટે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આ અમારી માંગ ભારત સરકાર અને ગુજરાત સરકાર સુધી પહોંચાડી કે આવા જે તોહમતદાર હોય, રેપમાં પકડાય કે નારીમાંથી અત્યાચાર થતો હોય એને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય, કદાચ આજીવનની સજા થાય, એવી અમારી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની યોગ્ય માંગ છે। 11 કલાકે દરેક ગુજરાતની અંદર આવેદન પત્ર દેવા જઈ રહ્યા છીએ ત્યારે અમારે નારીની રક્ષા કે જે દિન પ્રતિદિન બળાત્કારના કેસો વધી રહ્યા છે તો એના માટે કડકમાં કડક કાયદો બને એવી અમારી માંગ છે। અને જે રેપ કરી અને મર્ડર કરે છે એને તો ફાંસીની સજા મળવી જ પડે, એ જ અમારે સરકાર પાસે રજૂ